હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન. આજે આપણે ગુજરાતની જીઓગ્રાફીનો મોસ્ટ આઈએમપી ટોપિક જોઈશું. એ છે ગુજરાતની નદીઓ. હવે આજના લેક્ચરમાં આપણે ગુજરાતની નદીનું ઉદ્ગમ સ્થાન જોઈશું, એનો અંત ક્યાં થાય છે અને એની કઈ કઈ સહાયક નદીઓ છે એ આપણે જોઈશું. એના પછી એક બીજો લેક્ચર આવશે જેની અંદર આપણે ગુજરાતની નદી અને એ નદી ઉપર કયો ડેમ આવેલો છે એની આપણે વાત કરવાની છે. તો આજના લેક્ચરમાં આપણે ટોટલી ફોકસ ગુજરાતની નદીઓના ઉદ્ગમ સ્થાન, એના અંત સ્થાન અને એની સહાયક નદીઓ પર કરીશું. તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનો મહત્વપૂર્ણ વિડીયો. હવે આની અંદર મેં 4 પોર્શન પાડ્યા છે. પહેલા પોર્શનની અંદર નદીનું નામ લખેલું છે, બીજા પોર્શનની અંદર એ નદી ક્યાંથી ઉદ્ભવે છે એટલે કે એનું જન્મસ્થાન લખેલું છે, ત્રીજા પોર્શનમાં એ નદીનો અંત લખેલો છે અને ચોથા પોર્શનમાં એ નદીને કઈ કઈ સહાયક નદીઓ મળે છે એ લખેલી છે. તો વન બાય વન એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલા આપણે કચ્છ અને સૌરાષ્ટ્રની નદીઓ જોઈએ. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ ખારી નદીની. તો ખારી નદી છે એ ચાડવાના ડુંગરમાંથી નીકળે છે, એટલે કે દક્ષિણ ધારમાંથી નીકળે છે. તમને ખબર છે કે આપણે કચ્છની અંદર આપણે 3 ધાર જોઈ ગયા હતા. એમાં જે દક્ષિણ ધાર છે એ દક્ષિણ ધારમાંથી આ ખારી નદી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો એનો અંત કચ્છના મોટા રણની અંદર થાય છે. આપણે યાદ રાખીશું, કચ્છના નાના રણમાં નહીં, કચ્છના મોટા રણની અંદર આ ખારી નદીનો અંત થાય છે. એને કોઈ સહાયક નદી નથી. આગળ વાત કરીએ ગેલો નદી. ગેલો નદીની વાત કરીએ તો ગેલો નદીનું ઉદ્ગમ સ્થાન છે ફુલજારના ઉચ્ચ પ્રદેશમાંથી થાય છે. ઓકે, ફુલજારનો જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે ત્યારથી આ ગેલો નદી છે એનું ઉદ્ભવ સ્થાન છે. અંત ક્યાં થાય છે? એનો અંત થાય છે ખંભાતના અખાતમાં. આગળ વાત કરીએ કાળુભાર. કાળુભાર નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો સાંઢિયાળાના ડુંગર આવેલા છે. તો આ સાંઢિયાળાના ડુંગરમાંથી આ કાળુભાર નદીનું ઉદ્ગમ સ્થાન છે અને એનો અંત ક્યાં થાય છે? તો ખંભાતના અખાતમાં થાય છે. હવે કાળુભારને કઈ કઈ સહાયક નદીઓ મળે છે તો એ જોઈ લઈએ. તો એક તો સિંગવડો છે, પછી માલણ છે, પછી ધાતરવડી છે. તો ધાતરવડી, માલણ અને સિંગવડો આ બધી કોની સહાયક નદી છે? તો યાદ રાખજો, કાળુભારની સહાયક નદી છે. ક્યાંથી નીકળે છે? તો સાંઢિયાળાના ડુંગરમાંથી નીકળે છે. આગળ વાત કરીએ શેત્રુંજી નદી. શેત્રુંજી નદી એ ક્યાંથી નીકળે છે? તો ઢુંડીની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ખંભાતના અખાતમાં થાય છે. એની સહાયક નદીની વાત કરીએ તો સિંગવડુ. જો અહીંયા સિંગવડો અલગ નદી છે, આ સિંગવડુ અલગ નદી છે. તો સિંગવડુ છે, પછી સતાલી છે, પછી ગાગડીઓ છે. તો આ બધી નાની નાની નદીઓ એ શેત્રુંજી નદીની સહાયક નદીઓ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ ભાદર નદી. ભાદર નદી એ ક્યાંથી નીકળે છે? તો રાજકોટના જસદણની ટેકરીઓમાંથી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો અરબ સાગરમાં થાય છે. એની સહાયક નદીની વાત કરીએ તો કરનાલ છે, ઉતાવળી છે, ઓજત છે. તો આ બધી કોની સહાયક નદી છે? તો ભાદર નદીની સહાયક નદી છે. આગળ વાત કરીએ સુખભાદર. તો સુખભાદર નદી અલગ પાછી. તો સુખભાદર નદી એ ક્યાંથી નીકળે છે? એ પણ જસદણની ટેકરીઓમાંથી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો યાદ રાખજો, ખંભાતના અખાતમાં થાય છે. આગળ વાત કરીએ મચ્છુ નદી. મચ્છુ નદી એ પણ જસદણની ટેકરીઓમાંથી નીકળે છે, એટલે કે રાજકોટમાંથી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો યાદ રાખજો, કચ્છના નાના રણમાં થાય છે. હવે જે નદીનો અંત કોઈ બીજી નદીમાં ન થતો હોય અથવા તો સાગર અથવા તો દરિયાની અંદર ન થતો હોય, કોઈ રણની અંદર થતો હોય, તો આ બધી નદીઓને કુંવારિકા નદી કહેવામાં આવે. તો મચ્છુ છે એ કેવી નદી છે? કુંવારિકા નદી છે. મચ્છુ નદીની સહાયક નદીઓની વાત કરીએ તો જંબુરી છે, મહા છે, બેતી છે, મચ્છુરી છે. આ બધી નદીઓ છે એ મચ્છુ નદીની સહાયક નદીઓ છે. આગળ વાત કરીએ વઢવાણ ભોગાવો. હવે ભોગાવો 2 ટાઈપની છે, એક વઢવાણ ભોગાવો છે, બીજી લીમડી ભોગાવો છે. સૌથી પહેલા આપણે વઢવાણ ભોગાવોની વાત કરીએ તો વઢવાણ ભોગાવો ક્યાંથી નીકળે છે? તો ચોટીલાના ડુંગરમાંથી નીકળે છે. ચોટીલા તમને ખબર છે કઈ પર્વતમાળાનો ભાગ છે? તો માંડવની ટેકરીઓનો ભાગ છે. આપણે ટેકરીઓ એટલે કે પર્વતો એ આપણે જોઈ ગયા છે. આઈ હોપ સો તમે એ વિડીયો જોયો હશે. તો ચોટીલાના ડુંગરમાંથી નીકળે છે આ વઢવાણ ભોગાવો અને એનો અંત ક્યાં થાય છે? યાદ રાખજો, નળ સરોવરની અંદર થાય છે. નળ સરોવર ક્યાં આવેલું છે? તો અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે તમને જોવા મળશે. આગળ વાત કરીએ લીમડી ભોગાવો. લીમડી ભોગાવોની વાત કરીએ એ પણ ચોટીલાના ડુંગરમાંથી નીકળે છે, પરંતુ એનો અંત ક્યાં થાય છે? યાદ રાખજો, સાબરમતી નદીની અંદર થાય છે. તો યાદ રાખજો, વઢવાણ ભોગાવો જેનો અંત નળ સરોવરમાં થાય છે, જ્યારે લીમડી ભોગાવો જેનો અંત ક્યાં થાય છે? સાબરમતી નદીની અંદર થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ બનાસ નદી. બનાસ નદીની વાત કરીએ તો બનાસ નદી ક્યાંથી નીકળે છે? તો રાજસ્થાનના સિરણવાના ડુંગરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? નાના રણમાં થાય છે. બનાસ નદીની સહાયક નદી ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગઈ. સિપ્રી અને બાલારામ
સિપ્રી અને બાલારામ એ બનાસ નદીની સહાયક નદી છે. આગળ વાત કરીએ રૂપેણ નદી. રૂપેણ નદી ક્યાંથી નીકળે છે? તો અરવલ્લીના ટુંગા પર્વતમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. એની સહાયક નદીઓની વાત કરીએ તો પુષ્પાવતી અને ખારી એ યાદ રાખજો રૂપેણ નદીની સહાયક નદી છે. આગળ વાત કરીએ સરસ્વતી. તો સરસ્વતી નદી એ બનાસકાંઠાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે અને એનો અંત પણ ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. તો યાદ રાખજો બનાસ, રૂપેણ અને સરસ્વતી આ ત્રણ નદીનો અંત કચ્છના નાના રણમાં થાય છે. એટલા માટે આ ત્રણ નદીને કુંવારિકા નદી કહેવામાં આવે છે. સરસ્વતીની કોઈ સહાયક નદી નથી. આગળ વાત કરીએ હાથમતી. હાથમતી નદીની વાત કરીએ તો એ અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? સાબરમતી નદીની અંદર થઈ જાય છે. તમને ખબર છે પ્રાંતિજ આવેલું છે સાબરકાંઠાની અંદર, તો પ્રાંતિજ પાસે આ હાથમતી નદી છે એ સાબર નદીને મળી જાય છે અને ત્યાંથી સાબરમતી નદી બનાવે છે. આગળ વાત કરીએ હરણવાવ. હરણવાવ નદી એ પણ અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? સાબરમતી નદીની અંદર થાય છે. તો સાબરમતીની આ બે સહાયક નદીઓ ખાસ યાદ રાખજો, હાથમતી અને હરણવાવ. આગળ વાત કરીએ સાબરમતી નદીની. સાબરમતી નદી એ ક્યાંથી નીકળે છે? તો ઉદયપુર પાસે ઢેબર સરોવરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો ખંભાતના અખાતમાં, એટલે કે જે કોપાલાની ખાડી તરીકે ઓળખાય છે ત્યાં થાય છે. સાબરમતીની ઘણી બધી સહાયક નદી છે, જેમ કે વાત કરીએ ખારી છે, પછી લીમડી ભોગાવો છે, હાથમતી છે, મેસવો છે, માજમ છે, સેઢી છે, વાત્રક છે, અહીંયા લખેલી છે, હરણવાવ. આ બધી સાબરમતી નદીની સહાયક નદીઓ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ છે હવે આગળ. આગળ વાત કરીએ મહી નદી. મહી નદી ક્યાંથી નીકળે છે? તો વિંધ્યાચલ પર્વતમાળામાં તમને મેહદ સરોવર જોવા મળશે. આ મેહદ સરોવરમાંથી આ મહી નદી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો ખંભાતના અખાતમાં થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ખંભાતના અખાતમાં જે જગ્યાએ આ મહી નદી અંત પામે છે ત્યાં વોહરાની ખાડી બનાવે છે. તો વોહરાની ખાડી યાદ રાખજો, એ મહી નદીનો અંત ભાગ છે. મહી નદીની સહાયક નદીની વાત કરીએ તો અનાસ છે, પાનમ છે, મેસરી છે, આ બધી નદી મહી નદીની સહાયક નદી છે. આગળ વાત કરીએ મેસવો નદી. મેસવો નદી ક્યાંથી નીકળે છે? તો રાજસ્થાનના ડુંગરપુરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો વાત્રક નદીની અંદર થાય છે. હવે જો કોઈક જગ્યાએ તમને વાત્રકની જગ્યાએ ડાયરેક્ટ સાબરમતી કહે તો પણ ચાલે, કારણ કે આ રીતના હોય છે. જો અહીંયાથી સમજી લો કે સાબરમતી નદી આવે છે, અહીંયા આ રીતના વાત્રક નદી છે અને આ મેસવો છે, માજમ છે, આ રીતના આ વાત્રક નદીને મળે છે અને વાત્રક નદી પછી છેલ્લે સાબરમતી નદીને મળી જાય છે. તો એ સાબરમતીની પણ સહાયક નદી કહી શકો છો, વાત્રક નદીની પણ સહાયક નદી કહી શકો છો. પરંતુ જો પ્રોપરલી એનો આન્સર આપવો હોય તો એને વાત્રક કહેવાય, કારણ કે ડાયરેક્ટ વાત્રકને મળે છે અને પછી વાત્રક છે એ સાબરમતી નદીને મળે છે. તો મેસવો નદી એનો અંત ક્યાં થાય છે? વાત્રક નદીની અંદર થાય છે. વાત્રક નદીની વાત કરીએ તો વાત્રક નદી એ પણ ડુંગરપુરની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? સાબરમતી નદીને થાય છે. બીજી વાત કરીએ તો મેસવો છે, સેઢી છે, માજમ છે, આ બધી નદીઓ એ વાત્રકની સહાયક નદી છે અને વાત્રક છે એ અંતે સાબરમતી નદીની અંદર એન્ટર થઈ જાય છે. આગળ વાત કરીએ સેઢી. સેઢી નદીની વાત કરીએ તો પંચમહાલમાં જે વરધારની ટેકરીઓ આવેલી છે, આ વરધાની ટેકરીઓમાંથી આ સેઢી નદી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો વાત્રક નદીની અંદર થઈ જાય છે. આગળ વાત કરીએ વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? મગરોની નદી કહેવામાં આવે છે. તો પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો યાદ રાખજો ઢાઢર નદીમાં થાય છે. ઓકે, ઢાઢર નદીમાં થાય છે. હવે ઢાઢર નદીની વાત કરીએ તો ઢાઢર નદી પણ પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે અને અંતે એક ખંભાતના અખાતમાં મળી જાય છે. અને એની સહાયક નદીની વાત કરીએ તો હમણાં જ વાત કરી વિશ્વામિત્રી. તો વિશ્વામિત્રી એ ઢાઢરની સહાયક નદી છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બંને નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે અને યાદ રાખજો વિશ્વામિત્રી નદી છે એ ઢાઢરમાં મળી જાય છે અને ઢાઢર અંતે ખંભાતના અખાતને મળી જાય છે. આગળ વાત કરીએ માજમ નદી. માજમ નદીની વાત કરીએ તો માજમ નદી એ અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો વાત્રક નદીની અંદર થઈ જાય છે. તો યાદ રાખજો અહીંયા લખેલું છે મેસવો, સેઢી, માજમ, આ બધી વાત્રકની સહાયક નદી છે અને પછી વાત્રક છે એ અંતે સાબરમતી નદીની અંદર મળી જાય છે. તો યાદ રાખજો માજમ, ઓકે, માજમ એ વાત્રક નદીની અંદર મળી જાય છે, એ અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આગળ વાત કરીએ નર્મદા. નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા તમને ખબર છે કે મધ્યપ્રદેશમાં આવેલું છે અમરકંટક. તો આ અમરકંટક પહાડીમાંથી નીકળે છે નર્મદા નદી, જેનો અંત ક્યાં થઈ જાય છે? તો એનો અંત થઈ જાય છે ખંભાતના અખાતમાં. ક્યાં થાય છે? ખંભાતના અખાતમાં થાય છે.
નર્મદા નદીની સહાયક નદીની વાત કરીએ તો ઓરસંગ અને કરજણ, અને જે જગ્યાએ નર્મદા નદીને ઓરસંગ અને કરજણ મળે છે ત્યાં ત્રિવેણી સંગમ થાય છે અને ત્યાં આવેલું છે ચાંદોદ, જે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. તો આ રીતના એક ઓરસંગ આવે છે, આ રીતના એક કરજણ આવે છે, આ રીતના નર્મદા આવે છે અને અહીંયા ત્રિવેણી સંગમ થાય છે ત્યાં આવેલું છે ચાંદોદ, જે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. આગળ વાત કરીએ તાપી. તાપી નદી એ ક્યાંથી નીકળે છે તો મહાદેવની ટેકરીઓમાંથી નીકળે છે, એટલે કે મધ્યપ્રદેશમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે ખંભાતના અખાતમાં થાય છે. આગળ વાત કરીએ કીમ નદી. કીમ નદીની વાત કરીએ તો કીમ નદી ક્યાંથી નીકળે છે તો રાજપીપળાની ટેકરીઓમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? રાજપીપળાની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે તો એનો અંત થાય છે ખંભાતના અખાતમાં. આગળ વાત કરીએ પૂર્ણા. પૂર્ણા નદીની વાત કરીએ તો પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે તો પીપલ નીરના ડુંગરમાંથી નીકળે છે, અને પીપલ નીરના ડુંગર એ કોનો ભાગ છે તો સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે, અને એનો અંત ક્યાં થાય છે તો અરબ સાગરમાં એનો અંત થાય છે. બીજી વસ્તુ કે કઈ નદીના કિનારે કયા શહેરો આવેલા છે એનો પણ મેં વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો પણ તમે ખાસ જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવે કે આ નદી છે એ કયા કયા શહેરોમાંથી પસાર થાય છે, કયા જિલ્લાને બિલોંગ કરે છે. ઓકે, એ પણ તમે જોઈ લેજો. આગળ વાત કરીએ અંબિકા નદી. અંબિકા નદી એ ક્યાંથી નીકળે છે તો વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે, નવસારી જિલ્લાની વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે તો અરબ સાગરમાં થાય છે. વાત કરીએ અંબિકા નદીની સહાયક નદીની તો કાવેરી છે, પછી ખરેખા છે, એ અંબિકાની સહાયક નદી છે. હવે આ કાવેરી આપણી દક્ષિણ ભારતવાળી કાવેરી નથી, આ નાની એવી છોટી એવી કાવેરી છે આપણા ગુજરાતની. આગળ વાત કરીએ ઔરંગા. ઔરંગા નદી એ ક્યાંથી નીકળે છે તો ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે અરબ સાગરમાં થાય છે. આગળ વાત કરીએ કોલક નદી. કોલક નદી એ ક્યાંથી નીકળે છે તો સાપુતારાના ડુંગરમાંથી નીકળે છે, એનો અંત પણ ક્યાં થાય છે અરબ સાગરમાં થાય છે. આગળ વાત કરીએ દમણગંગા. દમણગંગા એ ગુજરાતની દક્ષિણની છેલ્લી નદી છે. દમણગંગા એ ક્યાંથી નીકળે છે તો સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે, અને એનો અંત પણ ક્યાં થાય છે તો અરબ સાગરમાં થાય છે. તો આજના લેક્ચરમાં આપણે બધી જ નદીઓની વાત કરી, જેનું ઉદ્ગમ સ્થાન કયું છે, એનો અંત કયો છે, અને એની કઈ કઈ સહાયક નદી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડેમની વાત કરીશું કે કઈ નદી ઉપર કયો ડેમ આવેલો છે અને એ ડેમ કયા જિલ્લામાં અથવા તો કયા શહેરમાં આવેલો છે. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. તો ત્યાં સુધી વાંચતા રહો. જય હિન્દ, જય ભારત. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.